નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12માં આપનું ફરી એકવાર સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 1 જોતા હતા, સંબંધ અને વિધેય. મિત્રો, થોડુંક રિવિઝન કરી લઈએ સંબંધ અને વિધેયમાં, અને પછી આપણે આગળનો ટોપિક નવો શરૂ કરીએ. સૌપ્રથમ મિત્રો આપણે જોયું હતું કે ગણ એ અને ગણ બી એનો આપણે કરતા હતા કાર્ટેશિયન ગુણાકાર, અને આ કાર્ટેશિયન ગુણાકાર થાય આવી ક્રમયુક્ત જોડ કે જ્યાં એ છે એટલે કે આ પહેલો ઘટક છે એ પહેલા ગણમાંથી અને જે બીજો ઘટક છે એ બીજા ગણમાંથી. તો આવી રીતનું આપણે કાર્ટેશિયન ગુણાકાર કરતા હતા. અને જે કાર્ટેશિયન ગુણાકાર થાય તો આવા કાર્ટેશિયન ગુણાકારના ઉપગણોને એટલે કે એ ક્રોસ બીના તમામ ઉપગણોને શું કહેવાય? તો કે સંબંધ કહે છે. અને સંબંધ કયો? તો કે સંબંધ છે આ એ થી બીનો, એટલે કે આ ગણ એ અને આ ગણ બી આવી રીતે કોઈ સંબંધથી જોડાયેલા છે. અને એના ઉપરથી આપણે પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર એની 3 માહિતી લીધી હતી. બરાબર છે? તો આ સંબંધની વાત. સંબંધમાં આપણે જોયા હતા, છેલ્લે જોતા હતા આપણે કે સ્વવાચક સંબંધ, સ્વવાચક સંબંધ એટલે કે એનો એ જ ઘટક હોય, એટલે કે આ એ ક્યાં હોય? તો કે સંબંધના ગણ આરમાં હોય. પછી હતું સ્વવાચક, પછી હતું સંમિત સંબંધ. સંમિત સંબંધ કોને કહેવાય? તો કે સંમિત સંબંધ એટલે કે જો આ એ બી આરમાં હોય તો એના ઉપરથી હું એવું બતાવી દઉં કે આ બી એ છે એનું ઊંધું એ પણ આરમાં આવે તો સંબંધ કેવો કહેવાય? સંમિત સંબંધ. પછી હતું પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધ કોને કહેવાશે? તો કે પરંપરિત સંબંધ એટલે કે આ એ અને બી એ ક્યાં છે? એ અને બી આરમાં છે. પછી બીથી શરૂઆત થતો બીજો પણ એક ઘટક છે, એટલે કે બીજી પણ ક્રમયુક્ત જોડ છે. એ ક્યાં છે? આરમાં છે. એટલે કે એ થી બીનો સંબંધ છે, બી થી સીનો સંબંધ છે. તો એના ઉપરથી જો એવું બતાવી દઉં હું કે એ થી સીને કંઈક સંબંધ છે, અને આવી પણ ક્રમયુક્ત જોડ આરમાં જો મળી જાય તો શું કહેવાય? કે પરંપરિત સંબંધ છે. જો સ્વવાચક હોય, સંમિત હોય, પરંપરિત હોય, એમ ત્રણેય સંબંધ હોય તો એવા સંબંધને શું કહેવાય? એવા સંબંધને કહેવાય સામ્ય સંબંધ. બરાબર છે? સામ્ય સંબંધ. આપણે આટલા સંબંધો જોયા હતા. બરાબર. પછી આપણે મિત્રો ભાગ 2માં થોડુંક ડિસ્કશન કરેલું હતું, વિધેય કોને કહેવાય. એ થોડુંક રિવિઝન કરી લઈએ ફરી પાછું અત્યારે કે વિધેય શું છે. તો કે વિધેય એટલે કે આપણે જે સંબંધ કહીએ છીએ એ સંબંધ, ધારો કે આ ગણ એ અને આ ગણ બી, આ એક ઘટકનો અહીંયા જવાબ આવે છે, પ્રતિબિંબ મળે છે. આ બીજા ઘટકનું અહીંયા પ્રતિબિંબ મળે છે. આ ત્રીજા ઘટકનું અહીંયા પ્રતિબિંબ મળે છે. આ ચોથા ઘટકનું અહીંયા પ્રતિબિંબ મળે છે. અને એના સિવાયના બીજા 2 ઘટકો છે કે જે જોડાયેલા નથી. બરાબર છે? આ ગણ એ અને આ ગણ આપણો બી. એટલે કે આ 2 ઘટકો એવા જે છે, આ એક ઘટક અને આ બીજો ઘટક, આ 2 ઘટકો જે છે એ સંબંધમાં જોડાયેલા નથી બી સાથે. હવે બી સાથે જોડાયેલા નથી તો શું થાય? તો સંબંધમાં જોડાયેલા નથી તો એ વિધેય કહેવાશે નહીં. વિધેય કોને કહેવાય? વિધેય એને કહેવાશે કે જે ગણ એના બધા જ ઘટકો માટે એક અને માત્ર એક પ્રતિબિંબ ગણ બીમાં મળવું જોઈએ જ. બરાબર છે? એક માત્ર એક નહીં પણ અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ તો શું કહેવાય? વિધેય. આપણે વિધેયની વ્યાખ્યા લખીએ કે વિધેય કોને કહેવાય. આપણો ટોપિક છે આજનો વિધેય. જેમ આપણે સંબંધ પૂરું થઈ ગયું છે, હવે માત્ર ને માત્ર વિધેય ઉપર આપણે ભણીશું. તો કે વિધેય કોને કહેવાય? તો કે વિધેય હોય હંમેશા એફ, એને દર્શાવાય એફ. વિધેયને ઇંગ્લિશમાં કહેવાય ફંક્શન. અને આ ફંક્શનનો પહેલો આપણે પહેલો અક્ષર લઈ લીધો આપણે એફ, એટલે કે વિધેયને દર્શાવાય છે એની રીતે એફથી. અને આ વિધેય 2 ગણ ઉપર વ્યાખ્યાયિત થાય, એ થી બી. જેમ આપણે સંબંધ કરતા હતા કે એ થી બીનો સંબંધ છે, એમ અહીંયા કહેવાય કે વિધેય એફ એ થી બી છે. ધારો કે આ વિધેય ક્યારે બને? તો કે વિધેય ત્યારે બને કે જ્યારે આ બધા જ ઘટકો માટે
કંઈક ને કંઈક પ્રતિબિંબ મળતું હોય તો જ, બરાબર છે. તો શું બને? તો કહેવાય વિધેય બને. બરાબર. જો અહીંયા એના બધા જ ઘટકો આવી ગયા અને બધા ઘટકો માટે એક અનન્ય પ્રતિબિંબ મળે છે ગણ બીમાં, તો આ વિધેય બને. તો વિધેય એફ એ થી બી આવી રીતનું વ્યાખ્યાયિત થાય. હવે આપણે આની વ્યાખ્યા લખવી પડે, તો આપણે એની વ્યાખ્યા લખીએ વ્યવસ્થિત રીતે. તો શું થશે વિધેય? તો કે ગણ એ અને ગણ બી, તો પેલા ખાલી ગણ હોવા જોઈએ. તો લખીએ આપણે કે એ અને બી અરિક્ત ગણો છે. એ અને બી અરિક્ત ગણો છે. અરિક્ત ગણ એટલે કે ખાલી ગણ નથી, એની અંદર માત્ર ને ઓછામાં ઓછો એક તો ઘટક તો છે જ. બરાબર. ખાલી ગણ હોય તો એને રિક્ત ગણ કહેવાય, અને ખાલી ગણ ના હોય તો એને શું કહેવાય? અરિક્ત ગણ. એટલે કે આ કેવા છે? અરિક્ત ગણો છે. એમાં ઓછામાં ઓછો એક સભ્ય તો બંનેમાં છે. અને હવે વિધેય કોને કહેવાય? તો કે વિધેય એફ એ વિધેય એફ એ ગણ એના પ્રત્યેક ઘટક માટે ગણ એના પ્રત્યેક ઘટક માટે ગણ બીના અનન્ય ઘટક સાથે સંકળાતો નિયમ છે. અનન્ય ઘટક સાથે સંકળાતો નિયમ છે. તો એ નિયમ એટલે શું? તો કે એ મારો વિધેય. એ વિધેયને શું કહેવાય? નિયમ. અને આને દર્શાવવાની રીત છે કે આ એફ એ થી બી, અને ઘણીવાર આપણે વિધેયને સ્પેસિફાય કરીને લખીએ કે આ એફ ઓફ એક્સ બરાબર વાય. એટલે કે શું? તો કે આ બધા એક્સ જે છે ને એ હું ક્યાંથી લઈશ? તો કે ગણ એમાંથી. અને જે જવાબ આવે છે એ જવાબ શું મળશે મને? તો કે વાય. એ બધા ક્યાંથી મળશે મને? બીમાંથી. બરાબર. એટલે આપણા એક્સ જે છે એ ગણ એમાંથી લેવાના છે, અને આ વાય છે એ ગણ બીમાંથી લેવાના છે. તો આ થયું વિધેય. બરાબર. હવે તમને ખબર છે કે પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર કોને કહેવાય? તો આપણે એ સમજીએ. તો કે સહપ્રદેશ કોને કહેવાય અને પ્રદેશ કોને કહેવાય? તો આપણે પ્રદેશ કોને કહેતા હતા? સંબંધમાં પ્રદેશ કહેતા હતા કે આ ગણમાં એવા ઘટકો કે જે એ સાથે જોડાયેલા હોય. તો પ્રદેશમાં એનું એ જ, આ ગણના એવા ઘટકો કે જે જોડાયેલા હોય. હમણાં વ્યાખ્યા કીધી વિધેયની કે બધા ઘટકો જોડાયેલા હોય તો વિધેય કહેવાય. માટે અહીંયા બધા જ ઘટકો જોડાયેલા હશે. તો વિધેયનો પ્રદેશ શું થાય? તો કે વિધેયનો પ્રદેશ એટલે કે ગણ એ. અહીંયા ગણ એટલા માટે કારણ કે પહેલો ગણ હોય એ. બરાબર. અને સહપ્રદેશ કોને કહેવાય? તો આપણને ખબર જ છે, આપણે સંબંધમાં પણ કહેતા હતા સહપ્રદેશ એટલે કે પાછળનો જે ગણ હોય એ આખો ગણ બી. અને વિસ્તાર કોને કહેવાય? તો કે વિસ્તાર એટલે કે જે આ જવાબ આવતો હોય એ. જવાબ આવતો હોય તો જવાબ શું આવશે? તો કે એફ ઓફ એક્સ. જે જવાબ આવતો હશે અહીંયા, આજે આ એફ ઓફ એક્સ કરો છે મેં, શેના બરાબર છે? વાય બરાબર. તો એફ ઓફ એક્સની શક્ય તેટલી બધી કિંમતોને શું કહેવાય? વિસ્તાર. એફ ઓફ એક્સની શક્ય કિંમતોને આપણે શું કહેશું? વિસ્તાર. બરાબર. તો આ પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર આપણે જેમ એમાં કરતા હતા સંબંધમાં, એની એ જ વસ્તુ છે. નવું બીજું કંઈ જ નથી આમાં. પ્રદેશ કેવી રીતે ગોતતા હતા એ પ્રદેશ, સહપ્રદેશ ગોતતા એવી રીતે સહપ્રદેશ, અને વિસ્તાર ગોતતા એવી રીતે વિસ્તાર. બીજું મિત્રો સંબંધ વિધેયમાં થોડુંક સમજવા જેવું છે. આપણે 4 એક્ઝામ્પલ સાથે વ્યવસ્થિત સમજી લઈએ. બરાબર. તો તમને ક્યારેય ભૂલ પડશે નહીં. આ પહેલો એક્ઝામ્પલ. તો કે વિધેય કોને કહેવાય? તો કે આ એક, આનો જવાબ આવે છે 1. પછી આનો જવાબ આવે છે એક આ કિંગ ઘટક, આનો જવાબ આવે છે આ ઘટક, અને પછી અહીંયા બાકીના 3 ઘટકો
વધે છે, તો આને વિધેય કહેવાય? હા, વિધેય કહેવાય. વિધેયનું કારણ જ શું છે? તો કે વિધેય એ કે જે અહીંના જે બધા ઘટકો જે છે આ બાજુના, એની પ્રતિબિંબ કંઈક મળે છે, તો કે આની પ્રતિબિંબ મળે છે, આનું પ્રતિબિંબ અહીંયા મળે છે, આનું પ્રતિબિંબ અહીંયા મળે છે. બાકીના ઘટકો તો કે અહીંયા બીમાં ભલે ગમે એટલા ઘટકો હોય, એમ મારે લાગે વળી ગયા નહીં, મારે એના બધા જ ઘટકો આવી જવા જોઈએ, માટે આ વિધેય છે. ચલો એના પછીનું બીજું ઉદાહરણ જોઈએ, નંબર 2. નંબર 2માં શું થાય છે? તો કે નંબર 2માં એવું થાય છે કે અહીંયા 1, અહીંયા આના 2, અહીંયા આ 3, અને પછી અહીંયા બાકીના ઘટકો બાકી રહે છે, તો આ વિધેય કહેવાય. તો હમણાં જ કીધું વાક્યમાં કે એના બધા જ ઘટકો આવી જવા જોઈએ, માટે આ વિધેય થશે નહીં. બરાબર? શું કામ? કારણ કે આટલા ઘટકો બાકી રહી ગયા. જો એ મેં અહીં બાકી રાખ્યા હતા તો એને મેં જોઈન્ટ કરી દીધા, માટે કેવું બની ગયું હવે? વિધેય. બરાબર? તો આ 2 કેસ. હજી એના બીજા 2 કેસ બાકી છે વિધેય ઓળખવાના. ધારો કે આ એક ગણ છે A, આ બીજો ગણ છે B, અને આ એકનો જવાબ આવે છે અહીંયા, પાછો એનો પણ બીજો જવાબ મળે છે અહીંયા, અને ત્રીજો જવાબ મળે છે. બરાબર? તો આની ક્રમયુક્ત જોડ કઈ કહેવાય? સપોઝ કે અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3, અહીંયા 4 અને આ 5. આની ક્રમયુક્ત જોડ શું થાય? તો કે આ 1 ને 3 સાથે સંબંધ છે એમ કહેવાય. પછી બીજી ક્રમયુક્ત જોડ શું થાય? તો કે આ 1 ને 4 સાથે સંબંધ છે એમ કહેવાય. અને ત્રીજી ક્રમયુક્ત જોડ શું થાય? તો કે આ 2 ને 5 સાથે સંબંધ છે એમ કહેવાય. તો કે અહીંયા 1 મૂકવાથી કે આ વિધેયમાં F મૂકવાથી જવાબ કેટલા મળે છે? 3 અને 4 2 મળે છે. તો કે એક કિંમતના 2 જવાબ શક્ય ખરા? ના, એ શક્ય નથી. તો આપણે શું કહેશું આને? એક અનેક. આ કેસને શું કહેવાય? એક અનેક વિધેય નથી. આ કેસ વિધેય નથી. જુઓ તો આ એકના કેટલા અનેક આન્સર મળે છે, તો એ વિધેય કહેવાય નહીં. બરાબર છે? આ બધો 11માનો જ કોન્સેપ્ટ છે. આપણે ખાલી એને રિવીઝ કરીએ છીએ. ચલો એના પછી હજી એક કેસ બાકી રહ્યો. એમાં શું થશે? જેમ અહીંયા એકના 2 જવાબ મળતા હતા ને, એમ અહીંયા 2નો 1 જવાબ મળશે. બરાબર? તો જો અહીંયા એક અનેક, એકના ઘણા બધા મળે છે, એકના અનેક, તો એક અનેક વિધેય નથી. હવે આવશે અનેક એક. અનેક એક એટલે કે ધારો કે આ ગણ 1, આ ગણ B, આનો જવાબ અહીંયા આવે, આનો જવાબ અહીંયા આવે, આનો જવાબ અહીંયા આવે, આનો જવાબ અહીંયા આવે, આ ગણ A અને આ ગણ B. તો કે આ કેવું છે? તો કે આ વિધેય છે. કેવું છે? વિધેય છે. શું કામ વિધેય છે? કારણ કે આ છે અનેકનો જવાબ શું આવે છે? 1. અનેક એક વિધેય છે. બરાબર? પણ એનું ઊંધું, એક અનેક એ વિધેય નથી. બરાબર છે? તો આ એક સમજવાનો મુદ્દો હતો જે આપણે સમજી લીધો. મિત્રો એના પછી તમારા સિલેબસમાં આવે છે વિધેયોના પ્રકાર. તો વિધેયોના કેટલા પ્રકારો છે અને કયા પ્રકારો છે, તો આપણે એ પણ સાથે સાથે સમજી લઈએ. તો ચલો આ બધું ભૂસી નાખું છું. હવે વિધેયોના જનરલી તમારા સિલેબસમાં 4 પ્રકાર આપેલા છે. આપણે 4 પ્રકારના વિધેય, જેમાં આપણે સંબંધ જોયા હતા ને, કે પરંપરિત સંબંધ, સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ, સામ્ય સંબંધ. બરાબર? પછી રિક્ત સંબંધ, સાર્વત્રિક સંબંધ, આ બધા સંબંધ આપણે જોયા હતા. એવી જ રીતે વિધેયના 4 પ્રકાર છે. બરાબર? તો આપણે ડિસ્કસ કરીએ કયા છે. તો કે વિધેયના પ્રકારો. વિધેયના પ્રકારો. તો કે વિધેયના પહેલો પ્રકાર છે, સૌ પ્રથમ આપણે સમજવાનો છે એ એક વિધેય. એક વિધેય કોને કહેવાય? આપણે આકૃતિ સમજીએ. ધારો કે આ છે ગણ A, આ છે ગણ B, અને આ A થી B જોડાયેલું છે કોઈક વિધેયથી, એટલે કે નામ આપી દીધું આને આપણે F. ધારો કે અહીંયા Fનો એક ઘટક છે એ આ સંબંધમાં કંઈક જોડાયેલો છે. પછી આનો એક ઘટક છે એ અહીંયા
કોઈક સંબંધથી જોડાયેલો છે, પછી આનો આ ઘટક જે છે એ કોઈક સંબંધથી અહીંયા જોડાયેલો છે. એવી રીતના બાકીના બધા જ ઘટકો સંબંધથી કંઈક રીતે જોડાયેલા છે. તો આવી રીતના ઘટકો જોડાયેલા છે. તો જુઓ તો અહીંયા એના બધા ઘટકો આવી ગયા, હા મળી ગયા. બીના બધા ઘટકો આવી ગયા, હા મળી ગયા. તો કે એના પ્રત્યેક ઘટક માટે એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે. જુઓ તો આના માટે એક જ પ્રતિબિંબ છે, આના માટે એક જ પ્રતિબિંબ છે, આના માટે એક, તો કે દરેક ઘટક માટે એક અને માત્ર એક પ્રતિબિંબ મળે. તો એવા વિધેયને શું કહેવાય? એક એક વિધેય કહેવાય. જેમ આપણે જોયું હતું ને હમણાં, અનેક, એક અનેક, બરાબર છે. એક અનેક વિધેય નથી તો એ તો ભૂલી જ જવાનું આપણે. પણ આપણે શું જોયું હતું? અનેક એક. અનેક એક એટલે કે ઘણા બધાનો જવાબ શું આવે છે? તો કે એક જ ગણ આવે છે, એક જ સભ્ય આવે છે ઘણા બધાનો. સપોઝ કે અહીંયા છે આ 1 2 3 4 અને આ છે 5, તો ક્રમયુક્ત જોડ શું કહેવાય? 1 5 2 5 3 5 અને 4 5. આ બધા ક્યાં આવે? તો કે સંબંધના ગણમાંની આપણે વ્યાખ્યાત કરી દીધો F થી, એટલે કે હવે વિધેય બની ગયો છે, બરાબર. તો આ શું કહેવાય? વિધેય. અને વિધેય આવી રીતે વ્યાખ્યાત કરી દીધું મેં, બરાબર. તો આ વિધેય કેવા છે? પણ એક એક વિધેય નહીં કહેવાય. શું કામ નહીં કહેવાય? કારણ કે આ એકનો જવાબ એક જ આવવો જોઈએ, બેનો જવાબ એક જ આવવો જોઈએ, ત્રણનો જવાબ કંઈક અલગ જ આવવો જોઈએ. એક એટલે કે કંઈક અલગ આવવો જોઈએ, એક જ જવાબ મળવો જોઈએ. જ્યારે કે અહીંયા આ બધાનો જવાબ 5 જ મળે છે. ખ્યાલ આવે છે? માટે આ એક એક વિધેય નથી. તો એક એક વિધેયની આપણે હવે વ્યાખ્યા લખીએ. આ એક એક વિધેય કોને કહેવાય? તો જો એફની અંતર્ગત એક્સના ભિન્ન ઘટકો, જો એફની અંતર્ગત એક્સના ભિન્ન ઘટકો ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ ભિન્ન હોય, તો ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ ભિન્ન હોય તો વિધેય એફ એ એક્સ થી વાય નામ આપી દીધું, અને એક્સ થી વાય આપણે એ થી બી લખેલું છે, એક્સ થી વાય ને એક એક વિધેય કહે છે, બરાબર છે. તો આપણે આવી રીતે આને એક એક વિધેય કહીશું. હવે એક એક વિધેય આપણે દાખલામાં જોવું હોય કે એક એક વિધેય છે કે નહીં, તો આપણે કેવી રીતે તપાસવાનું? તો આપણે તપાસીએ કે ધારો કે બે સભ્યો લઈ લઈએ. એ તો આપણને ખબર પડી ગઈ કે અહીંયા કિંમત મૂકવાની, એ જવાબ ક્યાં મળે? તો કે અહીંયા જવાબ મળે આ ગણમાં. એટલે કે બે કિંમતો અહીંથી લેવાની, એ જવાબ ક્યાં મળશે? અહીંયા. અને આ જવાબ કયો હશે? તો કે આ જવાબ હશે એફ ઓફ એક્સ, એ આ વાય, અને વાય આમાંથી, એટલે કે આ એફ ઓફ એક્સ પણ આમાંથી છે. જ્યારે આ એક્સ છે એ આમાંથી છે, બરાબર. આ ભૂલ ના કરતા કે આ એફ ઓફ એક્સ આખું છે આમાંથી મળશે મને, અને જે માત્ર ને માત્ર એક્સ જે છે અંદર મૂકવાનો એ શેમાંથી લેવાનો? તો કે પહેલા ગણમાંથી. એ પ્રદેશ કહેવાશે હંમેશા, બરાબર. અને જે જવાબ આવશે વાય એ શું કહેવાશે? હંમેશા વિસ્તાર કહેવાશે, બરાબર છે. તો હું ધારી લઉં છું કે ધારો કે બે સભ્યો લઈ લઈએ આપણે, કે x1 અને x2. એ ક્યાંથી લીધા મેં? ગણ એક્સમાંથી, બરાબર છે. આ બે સભ્યો માટે, કોઈ પણ સભ્યો માટે, દરેક સભ્યો માટે x1 અને x2 ક્યાંથી લઉં છું? હું પહેલા ગણ એક્સમાંથી. એના માટે હું ધારી લઉં કે આ એફ ઓફ x1 એટલે કે આ જે વિધેય જે છે એમાં પહેલી કિંમત મૂકી, અને એફ ઓફ x2 બીજી કિંમત મૂકી, અને એ બે કેવા થાય છે? સમાન. જો એ બે સમાન થતા હોય તો x1 અને x2 પણ સમાન જ હોય. ચોખ્ખી વસ્તુ છે. જો હું બે વિધેય લઉં, એટલે કે એક આ પોઈન્ટ અને એક બીજો આ પોઈન્ટ, જો આ બે એક જ પોઈન્ટ લીધા હોય મેં, તો એનો જવાબ આવતો હતો અહીંયા આ,
આનો જવાબ આવતો તો અહીંયા આ પણ પોઈન્ટ કેવા હોય, એક જ હોય, અલગ અલગ હોય જ નહીં. જો અલગ અલગ હોય તો એનો મિનિંગ શું થયો? એનો મિનિંગ એ થયો કે આ એકના બે જવાબ થાય છે. જો એક એક ના હોય, જો એક એક વિધેય ના હોય તો એ વિધેય કેવું હોય? તો એ વિધેય આખું બંધ કરીને અનેક એક પ્રકારનું હોય. બરાબર છે? અનેક એક પ્રકારનું વિધેય હોય. જો ક્યારે? તો કે એક એક ના હોય તો અનેક એક પ્રકારનું વિધેય હોય. તો આ થઈ આપણી એક એકની વાત. બરાબર? એટલે હવેથી આપણે એક એક માટે આ દાખલાના આટલા દાખલાનો આપણે કન્સેપ્ટનો યુઝ કરીશું કે જો ધારી લ્યો કે આ બે જવાબ મળે છે, એ બે જવાબ સરખા છે. જો બે જવાબ સરખા હોય તો એની જે પૂર્વ પ્રતિબિંબ પણ કેવા મળતા હતા? એ પણ સરખા જ હોય, અલગ અલગ હોય નહીં. અલગ અલગ ના હોય એટલો મિનિંગ કે હું જે આ બે અલગ અલગ પોઈન્ટની વાત કરું છું એ બે પોઈન્ટ સરખા નથી. કેવા છે? હવે અલગ અલગ જ છે. માટે આ બે પોઈન્ટ પણ કેવા થશે? અલગ અલગ. એવું સાબિત થાય. બરાબર છે? એટલે કે આ બંને લઈને કામ કરવાનું અને છેલ્લે જવાબ કેવો લાવવાનો? x1 બરાબર x2. તો આ વિધેય શું કહેવાશે? એક એક વિધેય કહેવાશે. ચલો, એના પછીનો બીજો પ્રકાર છે વ્યાપ્ત વિધેય. નંબર 1, નંબર 2. વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા શું કીધી છે રકમ બુકમાં? તો કે જો વાયનો પ્રત્યેક ઘટક એ જો વાયનો પ્રત્યેક ઘટક એ સોરી ફોર ડિસ્ટર્બ. વાયનો પ્રત્યેક ઘટક એ એક્સના કોઈક ઘટકનું તો આપણે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા સમજીએ. વ્યાપ્ત વિધેય શું કહે છે? તો કે વ્યાપ્ત વિધેય કહે છે કે જો વાયનો પ્રત્યેક ઘટક, અહીંયા લખવાનું રહી ગયું, પ્રત્યેક ઘટક એ એક્સના કોઈક ઘટકનું, ધારો કે આ વાયનો કોઈ એક ઘટક લીધો, આમ તો પ્રત્યેક ઘટક એટલે કે વાયના બધા ઘટકો માટે અહીંયા એક્સમાં શું થવું જોઈએ? તો કે પ્રત્યેક ઘટક એક્સનો ઘટક એફની અંતર્ગત પ્રતિબિંબ હોય. એટલે કે અહીંયા એક્સનો કોઈક ને કોઈક પ્રતિબિંબ હોય. તો કે વાયના દરેક ઘટકો માટે પ્રત્યેક ઘટકનો એક્સ એવો મળે કે જે એફની અંતર્ગતમાં આનું પ્રતિબિંબ બતાવે છે. જો મિત્રો, આને કહેવાય પૂર્વ પ્રતિબિંબ, આને કહેવાય એનું પ્રતિબિંબ. તો કે બધા પ્રતિબિંબ માટે કોઈ એવો ઘટક એક્સ મને અહીંથી મળશે જ. તો એક વિધેય કેવું કહેવાય? વ્યાપ્ત વિધેય છે તેમ કહેવાય. જો કોઈ ના મળે તો કહેવાય કે વ્યાપ્ત વિધેય નથી. બરાબર છે? તો આપણે આના પણ એક્ઝામ્પલ જોશું. અને આના દાખલા કેવી રીતે ગણવાના? તો કે આપણે આના દાખલા ગણવા માટે ધારી લઈશું કે પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ વાય ગણ. એટલે કે હું દરેક લઈ લઉં છું વાયના ઘટકો. એટલે કે અહીંના ઘટકો, આ બાજુના આ ગણના ઘટકો, વાયના દરેક ઘટકો માટે હું શું બતાવું છું? તો કે વાયના દરેક ઘટકો માટે કોઈ એવો એક્સ મને મળશે, કોઈ એવો એક્સ ઘટક મળશે. એક્સ ઘટક મળશે કે જે એક્સ ક્યાંથી હશે? તો કે એક્સમાંથી. અને એના માટે શું થશે? તો કે એના માટે આ જવાબ આવવો જોઈએ, એફ ઓફ એક્સ બરાબર વાય. તો શું કહેવાય? તો કે આ વિધેય વ્યાપ્ત છે તેમ કહેવાય. એટલે કે આપણે આ હવે ચર્ચા કરીશું. ઇમ્પોર્ટન્ટ તમારા માટે આટલું છે. હવે ખ્યાલ આવી ગયો મિત્રો? તો આટલો કોન્સેપ્ટ આપણે જોવાનો હવે છે. શું બાકી રહ્યું જોવાનું? તો કે એક એક વિધેય અને વ્યાપ્ત વિધેય છે, અને વિધેય એક વિધેય છે કે વ્યાપ્ત વિધેય છે, એના એક્ઝામ્પલ
આપણે હવે અત્યારે ડિસ્કસ કરીએ. તો મિત્રો એક્ઝામ્પલનું લિસ્ટ હું લઈને આવ્યો છું. આપણે અહીંયા એક્ઝામ્પલ ડિસ્કસ કરી લઈએ કે આ એક વિધેયના એક્ઝામ્પલ કે વ્યાપ્ત વિધેય છે કે નહીં. આમ તો થ્રુ આઉટ આપણું સ્વાધ્યાય 1.2 આનાથી જ ચાલશે, બરાબર છે. તો શરૂઆતના બેઝિકના એક્ઝામ્પલ આપણે અત્યારે લીધા છે. પછી ધીમે ધીમે આપણે એડવાન્સ કે જે વધારે પડતા જે ગુજકેટમાં કે JEEમાં પૂછાય એવા પ્રશ્નો પણ આપણે ડિસ્કસ કરીશું. તો ચલો મિત્રો, સૌ પ્રથમ એક્ઝામ્પલ નંબર 1 શું કહે છે કે ધારો કે R સ્ટાર એક એવો ગણ આપેલો છે. કેવો છે તો કે તમામ શૂન્યોત્તર વાસ્તવિક સંખ્યાઓ, એટલે કે શૂન્ય નથી એવી, શૂન્ય ના હોય એવી કેવી છે, બધી જ વાસ્તવિક સંખ્યાઓ લઈ લીધી મેં, બરાબર. અને એ ગણનું સિમ્બોલ શું આપ્યો, R, અને એની માથે શું કરી દીધું, સ્ટાર, ફૂદડી કરી દીધી. અને એવો ગણ છે અને એના માટે સાબિત કરો કે વિધેય f આપેલું છે મને, સોલ્યુશન નંબર 1, વિધેય f આપેલું છે R સ્ટાર એટલે કે શૂન્યોત્તર વાસ્તવિક સંખ્યાના ગણથી શૂન્યોત્તર વાસ્તવિક સંખ્યાના ગણ. અહીંયા R સ્ટાર એટલે કે વાસ્તવિક સંખ્યાના ગણમાંથી હું 0 બાદ કરી નાખું, બાકીની જે સંખ્યા વધી એને નવું નામ આપી દીધું મેં R સ્ટાર. બસ આટલું જ કર્યું છે, નવું કંઈ કર્યું નથી. એટલે કે 0 સિવાયની હું કોઈ પણ સંખ્યા લખી શકું ખરા, બરાબર છે. ઓકે, એના પછી આગળ વાંચીએ. અને વિધેય વ્યાખ્યાયિત કરેલું છે કે f of x બરાબર 1/x વડે વ્યાખ્યાયિત થતું વિધેય એક અને વ્યાપ્ત છે તેમ સાબિત કરો. એટલે મારે બતાવવાનું છે હવે કે આ વિધેય છે એ એક વિધેય છે અને વ્યાપ્ત વિધેય છે એવું મારે બતાવવું છે. તો મિત્રો કેવી રીતે બતાવું છું હું, તો કે હું ધારી લઉં કે 2 ઘટકો આમાંથી લેવાના મારે, એટલે કે આ ગણમાંથી લેવાના. તો 2 ઘટકો લઈ લઉં. કયા 2 ઘટકો લઉં છું, x1 અને x2. શેમાંથી લઉં છું હું, તો કે R સ્ટારમાંથી. અને મારે બતાવવાનું શું, તો કે આ બંને ઘટકોનો વિધેયનો જવાબ એટલે કે f of x1 બરાબર f of x2 થાય છે. એટલે કે આ બંનેનો જવાબ શું આવે છે, એક જ આવે છે. અને મારે બતાવવાનું શું આવે, તો કે x1 બરાબર x2 તો થઈ જાય તો વિધેય કેવું છે, એક. હવે આમનો મિનિંગ શું થાય, તો કે f of x બરાબર 1/x. તો f of x1 બરાબર શું થાય, તો કે 1/x1. જે અહીંયા વિધેય હોય એ અહીંયા લાગુ પડે, બરાબર. આનો જવાબ શું થશે, તો કે f of x2. આ x2 અહીંયા ગુણાય, x1 ત્યાં ગુણાય, સામે સામે ક્રોસ ગુણાકાર, એટલે કે x2 બરાબર શું થાય, x1. હવે x1 બરાબર x2 કહો કે x2 બરાબર x1 કહો, શું ફેર પડે, એટલે કે x1 બરાબર x2. હું શું લઈને ચાલતો હતો, હું લઈને ચાલતો હતો કે f of x1 બરાબર f of x2. જવાબ શું આવ્યો, x1 બરાબર x2. માટે f કેવું છે, f એ એક વિધેય છે તેમ કહેવાય, બરાબર. અને એના પછી હવે મારે બતાવવું છે વ્યાપ્ત. તો મિત્રો વ્યાપ્ત બતાવવા માટે એક કોમન જ મેથડ છે, તમારે એ મેથડ સમજવી પડશે, બરાબર. થોડીક વાર અઘરી લાગશે 2 એક્ઝામ્પલમાં, પછી જેમ તમે પ્રેક્ટિસ કરશો ને એમ તમે એનાથી ટેવાઈ જશો, તમને ખબર પડી જશે, બરાબર. તો સૌ પ્રથમ જેમ આપણે વિસ્તાર ગોતવામાં કરતા હતા, શું કરતા હતા, તો કે ધારી લેવાના કે ફંક્શન છે એના બરાબર શું છે, y. એટલે કે હું ધારું છું વિધેય બરાબર y, બરાબર. તો ધારો કે y છે અને આ y એના બરાબર શું મેં કહી દીધું, તો કે f of x મારે આવું બતાવવાનું છે, બરાબર. તો હું ધારી લઉં કે આ y જે છે એ ક્યાં છે, તો કે એ છે R સ્ટારમાં, બરાબર. અને આ R સ્ટારનો ઘટક છે એટલે કે આ સ્ટાર કયો, તો કે આ પાછળનો સહપ્રદેશ, યાદ રાખવાનું, સહપ્રદેશ. અને અહીંયા ક્યાં છે, R સ્ટાર એટલે કે પ્રદેશ. હા, ભૂલ ના થવી જોઈએ, અહીંથી કિંમત મૂકવાની છે, જવાબ અહીંયા આવે. હું જવાબ લઉં છું, બરાબર છે, y બિલોંગ્સ ટુ R સ્ટાર માટે, સહપ્રદેશ માટે. ખ્યાલ આવી ગયો મિત્રો. ચલો એના પછી હું શું કરું છું, અને પછી લઈ લઉં છું હું કે આ y બરાબર શું છે,
તો કે આ એફ ઓફ એક્સ વાય બરાબર શું છે એફ ઓફ એક્સ છે તો એફ ઓફ એક્સ બરાબર શું છે એફ ઓફ એક્સ બરાબર તો 1/x રકમમાં આપેલું છે ધારી લીધું મેં ધારો કે વાય આમાંથી લીધા તથા વાય બરાબર એફ ઓફ એક્સ ધારી લીધું કે એફ ઓફ એક્સ બરાબર શું કહી દીધું મેં એને વાય અને એફ ઓફ એક્સની કિંમત શું હતી 1/x પછી વિસ્તારમાં હું શું કરતો હતો તો કે એક્સને કરતા કરતો હતો તો અહીંયા પણ એક્સને કરતા કરું તો એક્સની કિંમત શું મળી એક્સની કિંમત મળી મને શું તો કે 1/y બરાબર છે એક્સની કિંમત શું મળી મને વાય હવે શું કરવાનું હવે કરવાનું કે આપણું વિધેય શું હતું વિધેય હતું એફ ઓફ એક્સ બરાબર એક્સની કિંમત શું આવી હતી 1/y તો એ મૂકી દો 1/y અને વિધેય શું કહે છે તો કે જે હોય એ ક્યાં લખાય 1/ નીચે અહીંયા કોણ છે 1/y એટલે આના બરાબર શું લખાશે 1/y બરાબર અને છેદનો છેદ ક્યાં આવે અંશમાં જુઓ તો હું આ વાય બિલોંગ્સ ટુ આના બરાબર મેં ધાર્યા હતા અને મળી ગયા મને કે એફ ઓફ એક્સ બરાબર વાય એટલે કે અહીંયા એફ ઓફ એક્સ બરાબર વાય થાય છે શું થયું આમાં ફરી વાર સમજીએ તો કે વાયના કોઈ પણ ઘટક માટે એવો એક્સ મળતો હતો અને આ એક્સ કિંમત અહીંયા એફમાં મૂકવાથી ફરી પાછું મને વાય મળે છે એટલે કે આ વિધેય એટલે કે આ વિધેય કેવું છે તો કે વ્યાપ્ત વિધેય છે તેમ કહેવાય વ્યાપ્ત વિધેય છે આટલું સાબિત થયું શું સાબિત થયું તો કે એક વિધેય છે અને વ્યાપ્ત વિધેય છે હવે રકમ વાંચો શું કીધું છે તો કે જો પ્રદેશ આર સ્ટારને બદલે હવે શું વાપરવાનો છે મારે એન અને આર સ્ટાર એમ નામ રાખવાનો છે તો એફ ઓફ એક્સ બરાબર 1/x એ એક વિધેય છે કે નથી તો ભાઈ ચોખ્ખી વસ્તુ છે અહીંયા જો એન મૂકી દઉં હું અહીંયા એન મૂકું તો અહીંયા ક્યારેય આનો મને 1/ મળશે ખરા તો કે આમાં સંખ્યા કેવી આવે તો કે આમાં સંખ્યા હંમેશા કેવી આવે તો કે હંમેશા 1 2 3 4 5 6 7 8 આવે એટલે કે આનું વ્યસ્ત વિધેય જ નહીં મળે બરાબર છે અને મળશે આમાં મળશે નો ડાઉટ પણ એ વ્યાપ્ત થશે નહીં એક પણ થશે નહીં શું કામ નહીં થાય કારણ કે અહીંયા એન આપેલો છે એનના ક્યારેય વ્યસ્ત કરી શકો તમે નહીં બરાબર છે તો લખવાનું અહીંયા કે એફ એ એક અને વ્યાપ્ત વિધેય નથી તો કારણ આપી દો તો કારણ તમારે આપવું કમ્પલસરી છે કારણ કે એનમાં સંખ્યાઓનો વ્યસ્ત મળે નહીં બરાબર એટલે કે હું અહીંયા કોઈ પણ કિંમત મૂકું એનો કિંમતમાં આ જવાબ આવવો શક્ય નથી જેમ આપણે અહીંયા હું કરતો હતો કે એક્સની કિંમત મને વાય લેતો હતો અને વાય ઉપરથી એક્સને કરતા કરાવતો હતો અને આ એક્સની કિંમત માટે ફરી પાછો મને વાય મળતો હતો એમ અહીંયા હું આમાંથી કોઈ પણ એક ઘટક લઉં એના માટે મને વાય મળશે પણ પછી આનો વ્યસ્ત કરીશ તો મને આ ઘટક મળશે નહીં પાછો બરાબર છે કારણ કે આમાં કોઈ 1/ જેવી કિંમત આવશે જ નહીં આમાં 1/ જેવી કિંમત આવે તો હું અહીંયા મૂકી શકું અહીંયા મને 1/y મળશે એક્સ બરાબર જુઓ તો આ એક્સ બરાબર 1/y તો એક્સ એટલે શું એક્સ એટલે કે આમાંથી એવું કોઈ વ્યસ્ત ઘટક હું લઈ જ નહીં શકું આ 1/ તો અપૂર્ણાંક થઈ ગઈ આ તો પ્રાકૃતિક સંખ્યા છે આમાં અપૂર્ણાંક આવે જ ને આમાં બધા પૂર્ણાંક જ આવે માટે એનમાં સંખ્યાઓનો કોઈ વ્યસ્ત મળે નહીં વ્યસ્ત મળતો નથી એટલે એક પણ નથી અને વ્યાપ્ત વિધેય પણ નથી એવું કહેવાય મિત્રો પહેલો એક્ઝામ્પલ છે કંઈક અઘરો લાગશે પણ બીજો એક્ઝામ્પલ આપણે ગણવાનો પ્રયત્ન કરશું ને તમને એકદમ સરળ લાગશે ચલો આપણે બીજો એક્ઝામ્પલ ટ્રાય કરીએ શું કહે છે તો કે નીચે આપેલા વિધેયો એક અથવા વ્યાપ્ત અથવા બંને ગુણધર્મ ધરાવે છે કે નહીં તે તમે ચકાસો નંબર 2 એફ એન થી એન નંબર 2 એમાં પહેલો એક્ઝામ્પલ તો કે પ્રાકૃતિક સંખ્યાના ગણથી પ્રાકૃતિક સંખ્યાનો ગણ અને વ્યાખ્યાયિત છે x² જુઓ તો બે ઘટક લેવાના આપણે x1 અને x2 શેમાંથી તો કે n
એન એટલે કે અહીંયા પ્રદેશમાંથી એફ ઓફ x1 બરાબર શું થાય એફ ઓફ x2. તો આનો જવાબ શું આવે અહીંયા તો કે x1નો વર્ગ બરાબર અહીંયા શું આવશે તો કે x2નો વર્ગ. અને હવે બંને બાજુ વર્ગમૂળ લઉં જો બંને બાજુ જો હું વર્ગમૂળ લઉં તો જવાબ શું આવે x1 બરાબર શું સાહેબ બંને બાજુ વર્ગમૂળ લો તો એકવાર વધતા ને એકવાર ઓછા ન આવે ના. કેમ નહીં આવે કારણ કે જો બંને બાજુ અહીંયા એન જ લેવાનો છે બંને બાજુ એન લેવાનું છે કારણ કે પ્રદેશ કેવો છે અહીંયા પ્રદેશ એન હોવાથી x1 બરાબર કેવા થાય x2 x1 બરાબર x2 થાય માટે f કેવો છે f એ એક વિધેય છે તેમ કહેવાય. ખ્યાલ આવી ગયો મિત્રો. બસ આવી રીતનું છે ગણતરી કરવાની. હવે વ્યાપ્ત સમજી લઈએ. તો કે વ્યાપ્ત માટે શું થાય તો કે વ્યાપ્ત માટે આપણે સમજીએ તો કે શું કહેવા માંગે છે વ્યાપ્ત એટલે કે તો કે વ્યાપ્ત એ કહે છે કે આ ગણ 1 અને આ ગણ બીજો તો કે આ ગણ બીના પાછળના ગણના તમામ ઘટકો માટે અહીંયા એક અને માત્ર એક આવી પ્રતિબિંબ મળવી જોઈએ. બરાબર. તો કે આમાંથી એક ઘટક ઉપાડો તો કે ધારો કે 3 લઈ લઉં 3 શેમાંથી છે તો કે 3 બિલોંગ્સ ટુ એન અને એન કયો તો કે આ સહપ્રદેશ. બરાબર. કેમાંથી લઉં છું તો કે સહપ્રદેશમાંથી. અને આ એન માટે શું મળવું જોઈએ તો કે બધા મળવા જોઈએ વાયના બધા ઘટકો માટે. શું મળે છે વાયના બધા ઘટકો માટે મને એક્સ મળવા જોઈએ. તો જુઓ તો મને કહો તો કે કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે કે એ જ થયું ને કે આ એફ ઓફ એક્સ બરાબર 3 એટલે કે એક્સનો વર્ગ બરાબર 3 આવું શક્ય છે ખરા? આ જ થયું ને કે આ 3 એટલે શું તો કે સહપ્રદેશ એટલે કે આમાંથી જવાબ આવતો જોઈએ એટલે કે આના બરાબર શું થાય 3 એટલે કે એફ ઓફ એક્સ બરાબર શું થાય 3 અને એફ એક્સની કિંમત કેટલી હતી વ્યાખ્યાયિત કરેલી આપણે એક્સ વર્ગ એટલે કે એક્સ બરાબર શું થાય વર્ગમૂળમાં 3. હવે એક્સ બરાબર વર્ગમૂળમાં 3 જુઓ તો એનમાં કહેવાય કે ના કહેવાય તો કે એનમાં ના કહેવાય. તો આવી 3 સંખ્યા જે છે એ મેં સહપ્રદેશમાંથી લીધી હતી એના માટે કોઈ એવો પ્રતિબિંબ એક્સમાં મળતું નથી માટે વ્યાપ્ત નથી. શું કીધું તું વાયના દરેક ઘટકો માટે આવું શક્ય હોવું જોઈએ કે એક ને એક એમાં મળે જ તે. અહીંયા 3 માટે જ નથી મળતું પછી 5 માટે પણ નહીં મળે 7 માટે નહીં મળે 6 માટે નહીં મળે તો શેના માટે મળશે તો કે માત્ર ને માત્ર પૂર્ણ વર્ગ માટે જ મળશે. માટે વિધેય છે પણ કેવું વિધેય છે વ્યાપ્ત વિધેય નથી. બરાબર છે. જુઓ તો આનો જે જવાબ આવે છે હવે સપોઝ કે અહીંયા હું 1 લઉં 2 લઉં 3 લઉં 4 લઉં બરાબર. 1નો જવાબ શું આવશે 1 2નો જવાબ શું આવશે 4 3નો જવાબ શું આવશે 9 4નો જવાબ શું આવશે 16. તો આ બધા શું થઈ ગયા આ બધા વિસ્તાર થયા. પણ બાકીના તો સહપ્રદેશમાં તો કહેવાય ને તો એ સહપ્રદેશવાળા પણ બધા ઘટકો વિસ્તારમાં આવી જાય એટલે કે વ્યાપ્ત કોને કહેવાય તો સમજવા માટે તમને કહી દઉં કે જ્યારે વિસ્તાર જે છે ને એ વિસ્તાર બરાબર સહપ્રદેશ થઈ જાય ને એટલે આખું બંધ કરીને વ્યાપ્ત કહી દેવાનું વ્યાપ્ત છે. આ એક બેઝિક કી પોઈન્ટ કહી શકાય આપણે સમજવા માટેનો પોઈન્ટ છે એટલા માટે મેં તેને ડિસ્કસ કર્યું. બરાબર. ચાલો માટે અહીંયા શું લખશું આપણે હવે અહીંયા લખશું કે આવો કોઈ ઘટક એનમાં મળતો નથી ડઝ નોટ બિલોંગ્સ ટુ એન કે એક્સ બરાબર આવો અને આ એન કયો તો કે આ એન પ્રદેશનો એન. બરાબર છે. માટે એફ એ વ્યાપ્ત વિધેય નથી બરાબર. ચલો હવે નંબર 2 એક્ઝામ્પલ શું કીધો છે તો કે એફ ઝેડ થી ઝેડ. ચલો અહીંયા ઝેડ મૂકી દઈએ અહીંયા શું મૂકી દઈએ ઝેડ. ઓકે 2 બિંદુઓ લઈ લો એનું એ જ ફંક્શન છે x2 x1 અને x2 પ્રદેશમાંથી લીધા. એફ ઓફ x1 બરાબર શું આવે એફ ઓફ x2 બરાબર છે. તો આનો જવાબ શું મળશે મને તો કે આનો જવાબ x1 બરાબર x2 એમ મળશે નહીં. કેમ નહીં મળી શકે તો જો આપણે એનું કારણ આપી દઈએ કે સાહેબ તમને બી ડાયરેક્ટ ખબર કેમ પડી કે 2 બિંદુઓ નહીં મળે તો જુઓ તો આપણે એક જ વાત કરીએ ઝેડ છે ઝેડમાં કેવા ઘટકો આવે વત્તા 1 આવે ઓછા 1 આવે
આનો જવાબ શું આવશે? તો કે આ -1 મૂકું જ્યારે હું અહીંયા, એટલે કે f(1) મૂકું તો 1નો વર્ગ થાય 1, અને -1 મૂકું તો -1નો વર્ગ શું થશે? 1. એટલે કે આ બંનેનો જવાબ શું આવે છે? તો કે આ 1. એટલે આ વિધેય કેવું થયું? અનેક એક વિધેય થશે. તો બસ તમારે આ લખવાનું શું? તો કે f(1) બરાબર 1 છે ને f(-1) બરાબર શું છે? 1 છે. બરાબર છે. માટે 1 અને -1 નું એક જ પ્રતિબિંબ મળે છે, માટે f એ એક વિધેય નથી. બરાબર. હવે વ્યાપ્ત વિધેય છે કે નહીં એ ચેક કરીએ. તો કે વ્યાપ્ત વિધેય શું થશે? તો કે વ્યાપ્ત વિધેયમાં એવું થશે કે અહીંયા જે મૂકેલા હોય એ મળવા જોઈએ. તો એમાં આનો આ જ એક્ઝામ્પલ, આ 3 લઈ લો. 3 ક્યાંમાંથી લેવાના મારે? n-માંથી નહીં. 3 ક્યાંમાંથી લેવાના મારે? હવે z-માંથી લેવાના. અને z-માંથી લઉં તો f(x) બરાબર શું થાય? 3. તો f(x) એટલે કે x² બરાબર શું થાય? 3. અને x બરાબર શું થાય? 3. તો કે આ શું થાય? તો કે આ તો z-માં તો નથી. z કયો? તો કે આ પ્રદેશમાં નથી આવતો, માટે આ વ્યાપ્ત વિધેય પણ નથી એમ કહેવાય. ખ્યાલ આવી ગયો મિત્રો કે હજી કન્ફ્યુઝન છે? ઓકે. પછી હજી આગળ વધીએ આપણે. એના પછીનો એક્ઝામ્પલ નંબર 3. એ શું કહે છે? તો કે f આપેલો છે મને r થી r. હવે r થી r માં તો બધી સંખ્યા આવી જાય. વાસ્તવિક f(x) બરાબર x². આમાં એના એ જ લઈ લો ને, બે કિંમત બતાવી દઈએ આપણે કે f(2) જે છે 2નો જવાબ શું આવે? તો કે f(2) નો જવાબ આવશે 4, અને f(-2) એનો જવાબ શું આવશે? 4. દોરી દો આકૃતિ 2 અને -2. તમે એની આકૃતિ રાખો તો પણ વાંધો નહીં, ચાલે. તો કે f(2) અને f(-2) માટે એક જ પ્રતિબિંબ મળે છે. બરાબર. માટે f એ કેવું છે? તો કે f એ એક વિધેય નથી. બરાબર. અને હવે મારે બતાવવું છે કે વ્યાપ્ત છે કે નહીં. તો કે વ્યાપ્ત બતાવવા માટે હું શું બતાવું છું? તો કે વ્યાપ્ત બતાવવા માટે આપણે એક કામ કરીએ, કોઈ પણ એક કિંમત લઈ લઈએ. તો કે 3 લઈ લઈએ. શેમાંથી લઈએ આપણે? r-માંથી, વાસ્તવિક સંખ્યાના ગણમાંથી. અને f(x) બરાબર શું થાય? તો કે f(x) બરાબર થશે 3. એટલે કે x² બરાબર શું થાય? 3. બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો આ તો r-માં કહેવાય કે ના કહેવાય? કહેવાય ને, હે ને? કે આ r-માં છે, માટે શું છે? વ્યાપ્ત છે. ઉતાવળ નહીં કરવાની મિત્રો. જો હું -3 લઈ શકું કે ના લઈ શકું? તો કે -3 છે, તો કે આ -3 બિલોંગ્સ ટુ r. બરાબર. એટલે કે આમાંથી લઉં. r-માં તો માઇનસ સંખ્યા લઈ શકાય. તો કોઈ પણનો જવાબ -3. તો કોઈ પણ સંખ્યાનો વર્ગ ક્યારેય -3 હોઈ શકે ખરા? -3 ના હોય, આ શક્ય નથી. તો આ કેવા હોય? આ સંકર સંખ્યામાં હોય, વાસ્તવિક સંખ્યામાં મળે નહીં, માટે વ્યાપ્ત પણ નથી. ખ્યાલ આવી ગયો મિત્રો? શું છે? તો કે એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. ચલો એના પછીનો એક્ઝામ્પલ. શું કહે છે? તો કે f આપેલું છે મને n થી n. અને f(x) બરાબર આપેલું છે x³. તો આના માટે શું થશે હવે? તો એના માટે આપણે વિચારીએ. જુઓ તો 1નો જવાબ શું આવશે? 1 ઘન 1. 2નો જવાબ શું આવશે? 8. 3નો જવાબ શું આવશે? 27. અહીંયા પણ n, અહીંયા પણ n. બરાબર છે. આમાં ક્યાંય માઇનસ થતા નથી, આમાં ક્યાંય માઇનસ થવાના નથી. તો કે એવો તો કોઈ બે કિંમતો છે નહીં જેનો જવાબ એક જ આવતો હોય. સપોઝ કે અહીંયા જો -1 મૂકું તો પછી થાય કે આ ભાઈ 1 મૂકો તો જવાબ 1 આવે છે, -1 મૂકું તો જવાબ 1 આવે છે. એવું તો કોઈ થતું નથી અહીંયા. તો ધારી લઈએ કે કોઈ પણ બે કિંમતો છે. તો કે ધારો કે x1 અને x2. શેમાંથી લઉં છું હું? n. અને n શું મારા માટે અહીંયા? તો કે પ્રદેશમાંથી લઉં છું. અને એના માટે હું લઉં છું કે f(x1) બરાબર f(x2). f(x1) અને f(x2) છે, આનો જવાબ શું આવે?
x1નો ઘન અને x2નો ઘન. કેવી રીતે? તો કે આ f અંદર જે આપેલું હોય એનું શું થઈ જાય? ઘન. આ તો મને વ્યાખ્યાત કરીને આપ્યું હતું. અને હવે બંને બાજુ ઘનમૂળ લઈ લો તો જવાબ શું આવે? x1 બરાબર x2. શું કામ વત્તા આવે? કારણ કે પ્રદેશ મને આપેલો છે હંમેશા શેમાં? તો કે પ્રાકૃતિક સંખ્યામાંથી જ લેવાનો છે. માટે f ઓફ x1 બરાબર f ઓફ x2. માટે આ વિધેય કેવું થઈ ગયું? આ વિધેય મળી ગયું કે એક એક વિધેય છે તેમ કહેવાય. એટલે f કેવું થશે? તો કે f એ એક એક વિધેય છે. અને હવે વ્યાપ્ત બતાવવા માટે હું શું કરીશ? તો કે વ્યાપ્ત બતાવવા માટે કોઈ પણ એક કિંમત લઈ લો. 3. જરૂર નહીં, તમે કોઈ પણ કિંમત લઈ શકો છો તમે કે જે પૂર્ણ ઘન ના હોય. પૂર્ણ ઘન કેવી સંખ્યા? તો કે 1, 8, 27, 64 આ બધી પૂર્ણ ઘન છે. એના સિવાયના બધા સપ્રદેશમાં તો કેવા છે ને? તો કે સપ્રદેશનો વિસ્તાર બી સરખો થતો નથી. માટે કેવું છે? વ્યાપ્ત નથી. બરાબર છે? બસ એટલું જ કરવાનું છે આપણે અહીંથી. એટલે અહીંયા શું થશે હવે? તો કે f ઓફ x બરાબર 3. અને આનો જવાબ શું થશે? x નો ઘન બરાબર 3. અને એનું ઘનમૂળ કરો તો કે 3નું ઘનમૂળ શક્ય નથી. ક્યાં શક્ય નથી? તો કે n-માં શક્ય નથી. અહીંયા n r-ની પણ વાસ્તવિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા n. માટે f કેવો છે? માટે f એ વ્યાપ્ત વિધેય નથી. બરાબર? તો આવી રીતના એક્ઝામ્પલ ગણવાના થાય. આ તો એક્ઝામ્પલ નંબર આપણો 4. હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 કે આજના દિવસનો છેલ્લો એક્ઝામ્પલ ગણીએ. તો શું કીધું છે? f z થી z. જો -1 મૂકીશ તો -1નો ઘન શું આવશે? -1નો ઘન -1. અરે +1 મૂકીશ તો એનો જવાબ શું આવશે? +1. 2 મૂકીશ તો 2નો ઘન શું થાય? 8. -2 મૂકીશ તો -2નો ઘન શું થાય? -8. તો કે 1 માટે અલગ જવાબ, -1 માટે અલગ જવાબ. એટલે બધા માટે અલગ અલગ જવાબ આવે છે. 0 માટે પાછું 0 જવાબ આવે છે. બરાબર? તો લઈ લો કોઈ પણ બે ઘટકો x1 અને x2. શેમાંથી લીધા? મેં z-માંથી લીધા. એ મારો પ્રદેશ છે. અને x1નો ઘન x2નો ઘન બંને બાજુ ઘનમૂળ લો. x1 બરાબર x2. માટે f કેવો બની ગયો? એક એક વિધેય. એવું ને એવું અહીંયા. બરાબર છે? શું લઉં? તો કે 3 લઈ લઉં સહપ્રદેશ. એટલે કે z-માંથી f ઓફ x બરાબર 3, x નો ઘન બરાબર 3, ઘનમૂળ. તો કે 3નું ઘનમૂળ મને હંમેશા z-માં શક્ય નથી. જવાબ આવે પોઈન્ટમાં. બરાબર છે? માટે f એ કેવું છે? વ્યાપ્ત વિધેય નથી તેમ કહેવાય. તો મિત્રો આ સાથે આપણે આટલા એક્ઝામ્પલ આજે બસ રાખીએ છીએ. અને આના પછીના બીજા એક્ઝામ્પલો જે છે, મારા ખ્યાલથી કુલ 10 કે 12 એક્ઝામ્પલો બાકી રહે છે. આપણે ક્રમશઃ આના પછીના ભાગમાં જોશું. ત્યાં સુધી આવજો.